રૂપ શ્યામલ ગોપેન્દ્રજીનું શ્રીઅંગ શ્યામ છે, નેત્રની કટાક્ષ છે કે નેત્રના દાન વ્રજ યુવંતીઓને કરે છે કે મહારાજ આપે ગૌલોકને વિશે રાસ અધૂરો રાખ્યો. જય હો લાડીલે. દ્વાપરમાં પણ રાસ અધૂરો રાખ્યો ને દ્વાપરની અંદર શ્રી યમુનાજીના તટ ઉપર વૃંદાવનમાં પ્રભુ અમને જે વચન આપ્યું હતું, કેવું વચન. અને પ્રભુ અમે અભિમાન કર્યું ને પ્રભુ અમે નીલે મોઢે પાછા વળી ગયા કે આવું સુખાનંદ અમને ક્યારે પ્રાપ્ત થશે. વચન દઈ વિદાય કરી હતી. ક્યારે? ત્યારે. ક્યારે? તો કે ત્યારે. ત્યારે એટલે કયો યુગ? એટલે દ્વાપર. દ્વાપરમાં જેણે રચ્યો તો રાસ, રજની એક કરીતી ખટમાસ. હે પ્રભુ તમે બ્રહ્મ નિશા કરી, સરદ નિશા શુકયાત્મ ભાવ પ્રતિ શ્રી અષ્ટદીનો નટવર ભેખ કિયો નવરંગી રાસ રમણ તબ કિયો. વાકો માન બહોત ભયો. વ્રજ ભક્તોને માન થઈ ગયું રાસમાં કે બ્રહ્માણીને સુખ નથી, ઇન્દ્રની ઇન્દ્રાણીને સુખ નથી, અને સ્વયં શિવની પાર્વતી એને સુખ નથી. અને જેના બાહુમાંથી પ્રભુએ શક્તિ પ્રગટ કરી એવી શક્તિને સુખ નથી. આજે અમે આહિર ઘરની અંદર ખાટી છાસની ખાનારી અને 14 બ્રહ્માંડનો નાથ આજે મારી સાથે ખેલે કે હમ સમાન કોઈ નહીં. અભિમાન જ્યારે થાય ત્યારે ઠાકોરજીથી જીવ વિમુખ થઈ જાય છે. દ્વાપરમાં ઠાકોરજી વિમુખ થઈ ગયા. શેષ અભિમાન. રમતા અર્ક ઉદ્યોજ થયો. અર્ક એટલે અભિમાન. અભિમાન થાય એટલે ત્યાં લીલા પૂર્ણ થાય છે. રમતા અર્ક ઉદ્યોજ થયો તોય મનોરથ મનમાં રહ્યો. મનમાં મનોરથ હતો પ્રભુ ક્યારે પૂરો થશે? પુરુષોત્તમ મીઠિકામાં બિહારીદાસ બતાવે છે કે વ્રજ ભક્તોને શેષ અહંકાર થઈ ગયો. હમ સમાન કૌ નાહી કિની અંતર ધ્યાન કી લીલા ખેલત ખેલ કે આત્મભાવ જ્યારે પોતાને પોતાના આત્માથી સમજાય ત્યારે ઠાકોરજી જીવનો અંગીકાર લીલામાં પ્રવેશ કરે. વ્રજ ભક્તોને આત્મજ્ઞાન છે. કારણ કે ગોપી હતી ને એ સ્ત્રી નહોતી, એ તો વેદની રુચા હતી. રસિકાનંદ અને ભજનાનંદ સ્વરૂપને પામવાને માટે જે અગ્નિકુમારે 60,000 વર્ષ જે તપ કર્યું હતું દંડકારણ્યની અંદર, એ તપનું ફળ પાક્યું. ત્યારે ઠાકોરજીએ એ અગ્નિકુમારોનો ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા નિજ ભક્તોનો અંગીકાર કરી અને દ્વાપરમાં વ્રજ ભક્તો ગોપ વધુને ત્યાં પ્રાગટ્ય કરી અને પ્રભુએ 6 માસની બ્રહ્મ નિશા કરી અને રાસનું સુખાનંદ આપ્યું. એ રાસમાં પણ વ્રજ ભક્તોનો અહંકાર આવ્યો અને ત્યારે ઠાકોરજી વિમુખ થઈ ગયા છે. અને ત્યારે પ્રભુએ લીલા કેવી કરી છે કે યમુનાજીના તટ પર પધાર્યા. શ્રી સ્વામીજીને લઈને પધારી ગયા. સ્વામીજી એટલે પ્રભુનું મન છે, એને લઈને પધાર્યા અને વ્રજ ભક્તો ઠાકોરજીને ગોતવા નીકળ્યા છે.
आत्मभाव प्रक्यो उरय अंतर लीलापुर में भाषी अपने ही अंग में प्रगट भये देखो रास विलास ढूंढत ढूंढत ईत तीर्थ हारी द्रुम वेली को पूछन लगी कहीं देखे रास विहार ઠાકોરજીને ગોતવા પડે છે પણ ઠાકોરજી ક્યાં બિરાજે છે ભગવદીના હૃદયમાં છે ભગવદીના હૃદયમાં સદા રસ લીલા પ્રગટ છે એવી શ્રી ગોપેન્દ્રજીની આ લીલા વ્રજ ભક્તો યુવંતી વૃંદો ભીતરમાં પહોંચ્યા ભીતરમાં પહોંચીને લાલના શ્રીમુખને નિરખે છે નયન ભરી ભરીને નિરખે છે કે આજ સ્વરૂપ છે ને બીજું નથી ને ચોક્કસ તો કરવું પડે ને પાકું તો કરું સાચું 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 રઘુનંદન સુમારે સાચું દસ્તાવેજ કરે કારણ કે ઠાકોરજી દ્વાપરમાં જ દસ્તાવેજ કરીને આપ્યો તો ब्रजजिया को भर दियो प्रगटियो सोरठ देश थोड़े दिन में आऊंगो रहूंगो सबको ग्रहे द्वारामती को मीश लियो पाउधार गोपाल ये दस्तावेज जे करेलो तो द्वापर में जे वचन आप्યું હતું એ વચનને પ્રતિપાદન કરવાને માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું પ્રાગટ્ય કેવું સ્વરૂપ છે હર્ષદરાય આપણને બતાવે છે કીર્તનના માધ્યમ દ્વારા गति मति रति ये गति मति रति उरसी आनन सो ये गति मति रति उरसी आनन बिहारी वर बिहारी वर गोपेंद्र पायो बिहारी वर गोपेंद्र पायो बिहारी वर गोपेंद्र पायो ये और सब सकीनी कृपाल जय हो रासाधिपति रसेश्वर जय हो नायक प्राणाधार मेरे जीवन धन आनंद कंद आनंद के स्वच्छंदवा जय हो बलहारी जाओ मारे लाडी ले लाल बलहारी जाओ जय हो सत्यभामानंद को सत्यभामा रस बस की कृपाल हो आरस बसा किने कृपाल निरखत नंद गोपाल निरखत अली हूँ तो भूली अली हूँ तो भूली भूली बोले गोपाल निरखत नंद गोपाल વ્રજ ભક્તોના ચિત્ત આકર્ષ્યા એક મય બની ગયા છે શ્રી ગોપેન્દ્રજીને આજે મૈયા જાન સત્યભામાજીએ રત્ન જડિત પલનામાં પધરાવ્યા છે અને લાલ બાવા ગોપેન્દ્રજીને ખેલાવે છે ગર્ગાચાર્ય ઋષિ બાજે પધાર્યા છે બાળકના જાત સંસ્કાર કરે છે જાત સંસ્કાર કરે છે જન્મ સંસ્કાર જાત સંસ્કાર શ્રી ગોપાલલાલજી રત્ન આસન પર બિરાજે છે વલ્લભકુલ પરિવાર આજે ઠાડું છે
પૂતળા મંદિરની અંદર જય હો ના નાદ થાય છે અને બધા વધાયો લઈને જ્યાં શ્રી ગોપાલલાલજીની રંગ હવેલી છે ત્યાંથી શામૈયું લઈને આવે છે લાલ બાવાને વધાવાને માટે. આજે જે મંદિર છે આપણું એ શ્રી ગોપાલલાલનું રંગ હવેલી છે. ત્યાં આપશ્રીનો નિવાસસ્થાન ગ્રહસ્થ આશ્રમની અંદર પધાર્યા પછી સુખદ સ્વરૂપ ત્યાં અહોનિશ બિરાજી છે. ગોપેન્દ્ર મહાપ્રભુજીને પલ્લામાં પધરાવ્યા છે, નકશિકા આભૂષણ પહેરાવ્યા છે, વાંકડિયા વાળ છે, આંજમાં અંજન આંજેલું છે, કસ્તુરીની બિંદી કરેલી છે પ્રભુને. કસ્તુરીનું બિંદુ કર્યું છે. મૃગમદ બીચ બિંદુ કિયો આભૂષણ અંગો અંગ બચન સુધાચારો કોમલ તન પુષ્ટિ અંગ નિરખિલ જ્યો અનંગ હરિય દાસ ये મૂરત પર હું વારે વારે એવું લાલ બાવા શ્રી ગોપેન્દ્રજીને લડાવે છે માતા સત્યભામા. છનુ ગોદ में છનુ પલને છનુ ચિચિયારી કરે, છનુ ચુટકી બજાવે, છનુ તાલી પારે, લાલન को मैया खेलावे, हालरडू हुलरावे, हालरडू हुलरावे, सतभामा मैया हालरडू हुलरावे, सतभामा मैया हालरडू हुलरावे, सतभामा मैया हालरडू हुलरावे, हालरडू हालरडू हुलरावे, सतभामा मैया हालरडू हुलरावे. બાળકના જાત સંસ્કાર કરાવી નામકરણ કરાવી છે. ગર્ગાચાર્ય ઋષિ મહારાજ કેસર લીધું છે, કાગળ અને કલમ હાથમાં છે અને ત્યાં ગર્ગાચાર્યની મતિ ફરવા માંડી છે. એક ધ્યાને સાંભળો, ગોપેન્દ્રજીના નામકરણ સંસ્કાર થાય છે. ફૈબા નામ પાડે, નામ પાડવા આવે ત્યારે કઈક લઈને આવે ને, હોના દોરો કે કઈક કુયારું. ઈશ્વરભાઈ જબલા ટોપી પેરામણી વાઘનખ જોયો ગોપેન્દ્રજીના નામકરણમાં. તો પ્રભુદાસ કેમ નામ પડે. ગર્ગાચાર્ય ઋષિ મહારાજ વિપ્ર ગણો ત્યાં બિરાજે છે. વિપ્ર વેદને ઓચરે સ્વસ્તિનાય વદન હો, નામકરણ સંસ્કાર. કુંભ રાશિ મહાશુભ સ્થાને કુંભ રાશિ આવી, બાળકના કુંભ રાશિ આવે છે. માલતિકા કે હું નામ પાડું? કુંભ રાશિ, કુંભ રાશિ આવી છે અને ગર્ગાચાર્ય મહારાજ ધ્યાન ધરે છે. કાગજ કેસરાન કો જન્મ પત્રી કો સાજ, વિધાતા કો ચિત 14 ફિરે સો મજ્જે. જેમ સાગરની અંદર એક જહાજ વમળ જળામાં અટવાતું હોય એમ ગર્ગાચાર્ય મહારાજની મતિ ફરવા માંડી. ગર્ગાચાર્ય મહારાજ વિચાર કરે છે કે આ બાળકનું નામ શું પાડવું મારે. ગર્ગાચાર્ય મહારાજ શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપનું ધ્યાન ધરે છે. માતા મુખ કો નિરકે રૂપ देखियत आदि ब्रज मंडन भूप, नित्य आंगन मो खेल खेलावे, छिन अंगुर छिन गोद खेलावे, छिनु एक ले पय पान करावे,
स्वागत करे छिनु एक कंठ लहद सोदर रूप महागुरनी को छैया नित को खेल खेलावे री मैया नित को खेल खेलावे री मैया चंचल चपल अति लोल सलोला मधुरा जय हो। बोले री बोला भ्रुकुटी कमान सो मैन की भाई भ्रुकुटी कमान सो मैन की भाई वर्णों कहाँ की सुंदरता आई बड़े लोयन लावंज निकाय कमल दल को समनाही मीन खंजन की कहा जो कहावे लोयन मृत को मान हरावे सुबग भाल सो तिलक विराजे जुगल रेखा बिंदु की भावे जुगल करण कुंडल में मोती जुगल करण कुंडल में मोती जलमल कांत तरल समझोते नासा चंपक कली सी सोए निरखी बहनी सुत मन मोए कपोल छबिकल धूत लजावे रसद स्वरूप मुख दर्शावे संपुट रंग कुमकुम की भात संपुट रंग कुमकुम की भात अगर दर्शन हीरा आते रसना रस महा अनंत भरी है जय हो लाडीले लाल बलिहारी पान कराओ लाडीले हजरात को पान कराओ रसना रस महाअनंत भरी है बदत वसन मुख सुमन जर है कंठ सो दुलरी अरुमाला गुंजा हार ही है रसाला बाजू बंद पहुंची नंग झड़ाई सुंदर रूप सवे चित भाए कटी तन जीनो जमजमाचे कर मुद्री मोहीरा पाचे पाचे हो પ્રભુના શ્રી અષ્ટમાં વીટીઓ પહેરાવે જ મૈયા સત્યભામાએ ने पुरुष આ શિંગારનું વર્ણન છે ने पुरुष शब्द करे झनकारा नीके डोलत गलियन बारा આંગણિયામાં ખેલત આંગણિયામાં ખેલત પ્યારા છગન મદનિયા ચુમક ચુમક ચાલે લાલા पाव में पेजनिया पवन डोले पानी डोले पवन डोले पानी डोले बोले सारी दुनिया शेष नाग ऐसे डोले नाक में नथनिया मांगे रे मखनिया वालो मांगे रे मखनिया मांगे रे ठाकुर जी आंगणिया में खेले से नेपुर नो अवाज आवे છે ગર્ગાચાર્ય મહારાજ ધ્યાન કરે છે કે આના ચરણમાં એવું શું છે ગર્ગાચાર્ય મહારાજ નેત્ર બંધ કરી દીધા છે અને ચરણનું ધ્યાન ધરે છે કે જેના ચરણમાં 16 ચિહ્નના દર્શન થાય છે સત્યષ્ટકો નયમ જંબો पविध जो रेखा अंकुशा मुंजानी नव दक्षिण पाद मध्य मत्स्यति कोन कलसेन्द्रम धनो विद्या गौपाद
અર્થ ચંદ્રમિતિ શબ્દ હરેશ્વર વામ ગગન ધનુષ શુભ મચ્છા. શ્રી ગોપેન્દ્રજીના ચરણના દર્શન થાય છે. ગર્ગાચાર્ય મહારાજને એ 16 ચિહ્નનું હૃદય ધ્યાનના કવચની અંદર આપણને દોષાબાએ બતાવ્યું છે. ગગન ધનુષ શુભ મચ્છાર્ધ શશી મહાપ્રકાશિત ગૌપદ કલશ ત્રિકોણ વામ પદ મે અતિરાજિત ધ્વજ સુંદર જવ જંબુ ફલા ઉર્વરેખા મનહારી અષ્ટકોણ અરવિંદ વિમલ અંકુશ સુખકારી સ્વસ્તિક શોહે સાગરુ દક્ષિણ પદ શ્રી ગોપેન્દ્ર કે સદા સંતન કે મન બસે શોપદ પંકજ બ્રજ ચંદ કે. 16 ચિહ્નનું ધ્યાન ધર્યું કે વાહ, જેના ચરણમાં 16 ચિહ્ન બિરાજે છે. સત્ય સ્વરૂપ શ્રી ગોપેન્દ્ર પિયુ ચહે ખટ 10 ચિહ્ન ઉરંતર ભાવે ધરો પુષ્ટિ જન પ્રવીણ. કે જેણે આ સ્વરૂપનું ધ્યાન ધરે ગર્ગાચાર્ય મહારાજ અને ત્યાં બાળકનું નામકરણ પાડ્યું છે. લાલ બાવા છે. વ્રજ ભક્તો બરહી પ્રસ્તાવ છે. આજે બરહી પ્રસ્તાવ 12 વાહે નામ પાડે. ઘૂઘરી કરે ને, બનાવી આપણે ઘૂઘરી નહીં ના બેન, ઘૂઘરી થઈ ને પાકી 12 વાહે ઘૂઘરી કરીને ગોળ ઘૂઘરી ને ટોપરું કેવું મજા આવે. હાડું હવે નો ખવાય ને આપણે ઈ દગ નહીં તો કેશુભાઈ હો મજા આવતી. કહા ગયા મેરા ખોયા હુઆ બચપન દાસ. ભાઈ ઈ ઘૂઘરી થાય હારી ને આપણે કોક દી કરી તો આમ નથી એના જેવી નથી થતી. એમાં કઈક તત્વ હોવું જોઈએ. હીરાબા બાબરહી પ્રસ્તાવ છે. ગર્ગાચાર્ય મહારાજે ધ્યાન ધરતાની સાથે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ એને કૃપાનું દાન કર્યું. સ્વરૂપ દાન દાતારમ ભાવ ભક્તિ વર્ધક. સ્વરૂપ દાન નેત્રના કટાક્ષ કરી મર્મ કટાક્ષે માન મુકાવી અદ્ભુત દર્શન દીધું. ગોકુળ નો ગિરધારી વાલો મારો ઠાકર યહ અખિયન હું કો તારો મેરી અખિયન હું કો તારો. ગર્ગાચાર્ય મહારાજ બિરાજી રહ્યા છે. પ્રભુ શ્રી ગોપાલલાલ રાયજી બધા બાળકો બિરાજે છે. ગોપીનાથ ગિરધરજીના લાલ એ પણ બિરાજે છે. અને ત્યાં ગર્ગાચાર્ય મહારાજે જન્મ ફળ વંચાવે છે. જન્મ ફળ એટલે આપણો જન્માક્ષર બનાવે ને પછી ગોર બાપાને કહીને મહેન્દ્રભાઈ જેવા ગોર બાપા હોય આ બેઠા જ ને આજે ગોર બનીને. જય હો છે ને બરાબર હો ધીરુભાઈ. આ બધો સમય પ્રભુદાસ બહુ સરસ આજ થઈ ગયો. કઈક ધરજો એનો જાપિયો થઈને બેઠો છે હો. ઓલો કંકુન વાટકોન ભાઈ ચાંદલો કરે એટલે આપણો શ્લોક કઈ બોલવો પડે ને. આપણે બોલવું પડે ને આજે માગસર માસે બધું બોલવું પડે ને. એ શીખી જાજો. પછી બપોરે શીખવી દે એટલે સાંજે જે થયું એ અડધું વળે બોલ ગોપા. ગર્ગાચાર્ય મહારાજે સ્વરૂપ વર્ણન કર્યું કે આ સ્વરૂપની સીમા કહા બરનું કહા બીજી બરનું. રઘુસુતરાઈ કાળ કે કાલ બ્રહ્મ કે બ્રહ્મ દેવ દેવન કે ઈશ ઈશન કે કહા બીજી બરનું શ્રી રઘુસુતરાઈ. આ સ્વરૂપના વર્ણન શી મુખે કરવા, કઈ રીતે મારે કરવા અને આ સ્વરૂપને પામવાને માટે તો આજે બ્રહ્મા જેવા સ્તુતિ કરે છે. ગોપેન્દ્ર પદ નિધિ પામવા કે આ સ્વરૂપના શ્રી ચરણનું ધ્યાન ધરવાને માટે ગંગદાસે બતાવ્યું છે પ્રેમ પ્રકાશની અંદર કે જેના સ્વરૂપનું ધ્યાન ધરવાને માટે ગોપેન્દ્ર પદ નિધિ પામવા
ઈશ પણ શીશ નમાવે, ગોપેન્દ્ર પદ નિધિ પામવા, બ્રહ્મા સ્તુતિ કહાવે. ગોપેન્દ્ર પદ નિધિ પામવા ઇન્દ્ર રહ્યો કર જોડ, ગોપેન્દ્ર પદ નિધિ પામવા શેષ સહસ્ત્ર મુખ ગોળ. સુર નર મુનિ જન સરખા બ્રહ્મા એમ ભૂલ્યા ફરે, ગંગદાસ શ્રી ગોપેન્દ્ર ચરણ કી અહો નિશ આશ કરે. કે આ સ્વરૂપને પામવા પણ ઇન્દ્ર જે સ્વર્ગનો દેવતા છે એ પણ ત્યાં કર જોડી રહ્યો છે. ગોપેન્દ્રજીના સ્વરૂપને પામવા શ્રેષ્ઠ નાગ કે જેની ઉપર આખી ધરતી બિરાજે છે, જેના હજારો મુખ છે, સહસ્ર છે, એના મુખેથી પ્રભુના સ્વરૂપનું ધ્યાન ધરે છે. શેષ સહસ્ર મુખ ઘોર, કે જેના સ્વરૂપને પામવાને માટે બ્રહ્માજી ચાર મુખેથી જેની સ્તુતિ કરે છે, કે બ્રહ્માજીએ ચાર પત્ર લખ્યા મુનિ નારદને કરી છે જાણ. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખીએ આંબો રોપ્યો. કે બ્રહ્માજી ચાર મુખથી ચાર સ્તુતિ કરી રહ્યા છે, એટલે કીધું કે બ્રહ્મા સ્તુતિ કહાવે. સુર નર મુનિજન સરખા, દેવતા યશ કિન્નર ગાંધર્વ યોગીઓ સંતો જેના સ્વરૂપનું ધ્યાન ધરે છે, ઈ સ્વરૂપ આજે આપણે સત્યભામાજીના ઉરમાં બિરાજીને ખેલે છે. અને આંગણિયામાં એક એક લીલા પ્રભુ પ્રગટ કરે છે. શ્રી ગોપેન્દ્રજી નામ આપ્યું છે. ગૃહાચાર્ય મહારાજ કહે છે કે આ એ લાલ બાવા, आपका स्वरूप को मैं कहा बखानू, आपको स्वरूप आप ही प्रकट करो. बोल गोपाल. બ્રાહ્મણે હાથ જોડી દીધા, કારણ કે બ્રહ્મને જાણે એ બ્રાહ્મણને હાથ જોડી દીધા કે આ તો પૂર્ણ બ્રહ્મ છે, કલાનિધિ છે, રસ રાસેશ્વર છે. ને આ સ્વરૂપના રસની મને શું ખબર? મેં તો અત્યાર સુધી વેદ જ વાંચ્યા છે, લીલાને વાંચી નથી. વેદ જ વાંચ્યા છે. પ્રીત હિત સોપૈયે, પ્રીતમ પ્રીત હિત સોપૈયે, ઉત્તમ કુલ સુલક્ષણ ભલે વેદ પુરાણ પઠૈયે. ગોવિંદ પ્રભુ સ્નેહ સુહાવલો, એ રસના કો પેપટ નાચ નચૈયે. પોપટિયું જ્ઞાન થઈ જાય ને ભાઈ પછી મંડે ગાવા. પછી મારી જેવો તો બોલે કોક દી કે તું આમાં સમજો, હું સમજો હોય અનાસરો ન કરે, જે નથી સમજા ની જ કરે. બોલ ગોપાલ. આજે કીર્તન હોય, તેલ લેવા ઉભા થાય ને સમયને આપણે ઘણો ઓલો કરી નાખી છીએ. સમજા વિનાનું ગાવું નકામું, ડોળા પાણીમાં નાવું નકામું. કે અવર નમ્યાનું મારે નીમ, અવર નમ્યાનું નીમ, પણ કોણ નથી નમતો? હાલો બતાવો. એટલે ગોવિંદજી કહે છે કે ગોવિંદ પ્રભુ સ્નેહ સુહાવલો, ये रसना को पेपत नाच नचैये. पोपट ज्ञान पर प्रीतम प्रीत हेत सोपैये. भले उत्तम कुल में जन्म हो, लक्षण सारा हो, वेद पुराण ने वांच्या हो, पण ज्यां सुधी हृदय थी जे स्वरूप स्थिर नहीं थयुं त्यां सुधी बधुं गौण छे. गर्गाचार्य कही दीधुं के हे लाल बाबा, अपनी लीला और आपको रस तो आप प्रकट करो, मैं क्या प्रकट करूं? એટલે કીધું આયા કે સુર નર મુનિ જન સરખા બ્રહ્મા એમ ભૂલ્યા પરે, ગંગદાસ શ્રી ગોપેન્દ્ર ચરણ की हो નિશ આશ ધરે. આ સ્વરૂપની આશા છે, પામવાને માટે છે. રસ રાસ અને લીલા. આજે આપણા ધર્મમાં આવ્યા, માર્ગમાં આવ્યા, વૈષ્ણવ કુળમાં આપણને જન્મ મળ્યો, આપણા માળા બાંધી છે. માળા શા માટે બાંધી છે? કે જે મૂળ લીલામાંથી આપણે આવ્યા છીએ. કોઈ તણું ન માને કે વજા વછોડે. હાકલના એક એક શબ્દ રત્ન સમાન છે. કે અંકુર હૃદયમાં ભગવદીની કાનીથી પ્રભુ ભક્તિ રૂપી મોતી પધરાવે છે. અને ઈ મોતી કોને અંગીકાર કરાવવાનું છે? શ્રી ગોપેન્દ્રજીને.
એ રસ લીલા છે. ગર્ગાચાર્ય મહારાજ કે મહારાજ તમારી લીલા મુખથી ન કહેવાય, મારે તો તમારા ચરણનું ધ્યાન કરવું છે. ગોપેન્દ્ર મહાપ્રભુજી નિત્ય ગોકુળમાં આનંદ કરાવે છે. જા સંસ્કાર થઈ ગયા, જા સંસ્કાર કરી જય જયકાર થઈ ગયો છે ગોકુળની અંદર. જન્મ પત્રી કરે ગુરુજન, નામ શ્રી ગોપેન્દ્ર ધર્યું તે ધન્ય. જય જયકાર જય જયકાર મળી સૌ બોલે, પ્રગટિયા લાલ તે રસત. ગોપેન્દ્ર નામ કે જેણે પૂરવ મહાવાયક કર્યું, એ વાયકને પ્રતિપાદન કરવાને માટે પધાર્યા છે. સંભાળી પૂરવની પ્રીત, રચ્યું રમણ તે તેની રીત. અનુભવી આશંગ લીલા કરી, ભુવન ભુવન ભાવે સંચરી. પૂરવ રાશે રૂપ જ હુઆ, જણ જણ પ્રત્યે સેવક જુવા. જે કોઈ જેવું મનમાં ચાય, એને એવા દર્શન થાય. ગોપાલલાલજીના આંગણામાં વ્રજ ભક્તો પધારે. કોઈ કે લાલ કેવા છે? નવનીત પ્રિયા જેવા. તો ગોપેન્દ્રજી એને નવનીત પ્રિયા સ્વરૂપે દર્શન આપે. જેનો જેવો હૃદયનો ભાવ. કોઈને બાલ સ્વરૂપના દર્શન અને નત નવા દર્શન થાય. માતા સત્યભામા પ્રભુને ખેલાવે, માખણ ખવરાવે અને પ્રભુ આંગણિયામાં ખેલે છે. અને માતાજીને પ્રભુ કેવા, કારણ કે આ તો ચતુરાદશીનું પ્રાગટ્ય છે. એટલે ઈ સ્વરૂપના પરાક્રમ બળ તો એકથી એક વિશેષ છે. દ્વાપરમાં જે કાંઈ લીલા નંદરાયજીના આંગણામાં કરી, એથી વિશેષ લીલા શ્રી ગોપાલલાલજીના દ્વારે શ્રી ગોપેન્દ્રજી કરી રહ્યા છે. અને ત્યાં ઠાકોરજી કેવી માખણ લીલા કરે. માંગે રે માખણિયા વાલો, માંગે રે માખણિયા, માંગે રે માખણિયા વાલો, માંગે રે માખણિયા, માંગે રે માખણિયા વાલો. માંગે રે માખણિયા વાલો, માંગે રે માખણિયા, માંગે રે માખણિયા વાલો, માંગે રે માખણિયા. कैसे मैं विलो लाल मांगे माखनिया, कैसे मैं विलो क्या छगनलाल? लाल मांगे माखणिया. कैसे मैं विलो लाल मांगे माखनिया, कैसे लालो माल लागे माखणिया. काम करी लव काज करी लव भरी लव पानिया. कब थारी लो भारी लो करे मेरे बागरा. કામ કરી લવ કાજ કરી લવ ભરી લવ પાનિયા. काम करी लो भरी लो पानरा. સર્વે કામ સિદ્ધ કરી લવ પછે દઉં એ માખનિયા. સર્વે કામ સિદ્ધ કરી લો પછી દે માખણિયા. સર્વે કામ સિદ્ધ કરી લવ પછે દઉં માખણિયા. સર્વે કાજ સિદ્ધ કરી લો પછી દઉં માખણિયા. મૈયા સત્યભામા કે લાલા છાનો રહી જા, મારે હજી ઘણા કામ છે. ગોકુળ ચંદ્રમાજીની સેવામાં તાતજી પહોંચે છે. એનો ભોગ તૈયાર કરવો, સામગ્રી તૈયાર કરવી, જારી બનતા તૈયાર કરવા. થોભી જાઓ પછી હું તમને માખણ આપું. પણ આ તો ચતુરાદશીનું પ્રાગટ્ય. અને ઠાકોરજી કેવી લીલા કરે. પાણી ડોલે ઠાકોરજી વ્રજની અંદર ખેલે છે, ડોલે છે. અને આખું વ્રજ મંડળ એના ચરણથી ડોલવા લાગ્યું. એવું શ્રી ગોપેન્દ્રજીને રસાત્મિક. પવન ડોલે પાણી ડોલે, ડોલે સારી દુનિયા. પવન ડોલે પાણી ડોલે ડોલે સારી દુનિયા. પવન ડોલે પાણી ડોલે, ડોલે સારી દુનિયા. પવન ડોલે પાણી
बोले नाक पे नथनिया शेष नाग जैसे बोले नाच पे पनैया शेष नाग ऐसे डोले नाक पे नथनिया शेष नाग पेच बोले नाच पे पनैया मांगे रे माखनिया वालो मांगे रे माखनिया मागे रे माखनिया वालो मागे रे माखनिया कैसे में भी लोहू लाल मांगे माखनिया कैसे मेरी लो लाल मागे माखनिया ठुमक ठुमक चाले लाला पाँव में पैजनिया ठुमक ठुमक चाले वालो ठुमक ठुमक चाले वालो पाव में पनैया ठुमक ठुमक चाले लाला पाँव में पैजनिया ठुमक ठुमक चालो वालो पाव में पैजनिया ठुमक ठुमक बाजे लाला केद का कंदोरिया ठुमक ठुमक बाजे बाजे वालो केर में કેરિયા कंदोरिया કંદોરામાં અવાજ આવે છે ઘડીકમાં રોવે છે ઘડીકમાં છાના રહી જાય અને ઘડીકમાં પાણી માંગે अब कहूं बकरो तलाला रेत नहीं छनिया मागे तो भोग तो मागे रे माखनिया अब कहूं बकरो तलाला रेत नहीं छनिया अब कहूँ रोक के अब कोई छनैया अब कहूं बकरो तलाला रेत नहीं छनिया अब कहूं बकरो तला रेत नहीं छनिया फेर फेर पानी मांगे ऐसा वो नचनिया फेर फेर पानी मागे ऐसे वो नचैया फेर फेर पानी मांगे ऐसा वो नचनिया फेर फेर पानी मागे ऐसे वो छनैया मांगे रे माखनिया लालो मांगे रे माखनिया मागे रे माखनिया वालो मागे रे माखनिया मावो मांगे मिश्री मांगे मांगे रे माखनिया मावो मागे मिश्री मागे माखे रे माखनिया मावो मांगे मिश्री मांगे मांगे रे माखनिया मावो मागे मिश्री मागे मागे रे माखनिया हरी सो मैं हेत करी लो पछे दो माखनिया हरि सो हेत करी लो पछे दो माखनिया हरी सो मैं हेत करी लो पछे दो माखनिया हरि सो में हेत करी लो पीछे दो माखनिया मांगे रे माखनिया वालो मांगे रे माखनिया मागे रे माखनिया वालो मागे रे माखनिया कैसे में भी लोहू लाल मांगे माखनिया जैसे में भी लो लाल मागे रे माखनिया માતા સત્યભામા લાલને હેત કરી જ્યારે બાળક રોવે ભલે પૂરણ બ્રહ્મ પુષ્યોલ છે પણ આ વાત્સલ્ય સ્વરૂપ છે માતા સત્યભામાજીએ લાલ બાવા ગોપેન્દ્રજીને છાતીએ લગાડ્યા હરીશોમય હેત કરી લઉં પછે લઉં ગોદનિયા સત્યભામા મૈયા અને માધવદાસ છૈયા પછે દઉં માખનિયા કેવી વાત્સલ્ય લીલા દેવશી બાપા ગાતા કીર્તન આ નાનપણનું યાદ છે અત્યારે એવું થયું કે જૂનું ભૂલાઈ ગયું અને આ બધા નવું નવું લઈ આવે હા પણ જૂનામાં જે આનંદ છે ને એ નવામાં નથી હરીશભાઈ એટલે આજે થયું કે દેવશી બાપા જેવા મહાન ભગવતી ગોપેન્દ્રજીની બાળ લીલાને વાગોળતા હરીશોમય હેત કરી લઉં પછી લઉં માખનિયા ઠાકોરજીને ગોપેન્દ્રજીને માખન ખવડાવે છે હા ગોરસ પિયણ ગોપેન્દ્ર કલિન્દ્રો કઢણ ગોપેન્દ્ર રાસ રસિક રમાડણ શ્રી ગોપેન્દ્ર ગોરસ પિયણ ગોપેન્દ્ર જેણે દ્વાપરમાં ગોરસ પીધું છે સાંકડી ખોરે માર્ગે રોકી અને વ્રજ ભક્તોના દાણ માંગ્યા એ ગોરસના ભોગતા પણ શ્રી ગોપેન્દ્રજી છે કાલી નાગને નાથી અને કલિન્દ્રો કઢણ શ્રી ગોપેન્દ્રજી છે સબ સુખ દાન આપવા વાળા પણ શ્રી ગોપેન્દ્રજી છે યમુનાજીની અંદર કાલિન્દ્રાને જ્યારે કાઢ્યો ને દ્વાપરમાં ત્યારે પણ ત્યાં એક ચરણ ધારણ કરી અને એની પર નટરાજ નૃત્ય કરી અને પછી નાગને નાખ્યો ચરણ ધૈરો શેષ કાલી નાગને નાથી
એટલા અહીંયા કીધું કે કલિન્દ્રો કઢણ શ્રી ગોપેન્દ્ર, ગોરસ પિયણ શ્રી ગોપેન્દ્ર, રાસ રસિક રમાડણ શ્રી ગોપેન્દ્ર. જે ગોપ અને ઇન્દ્ર અને એની સાથે લીલા કરવાને માટે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ શ્રી ગોપાલલાલજીને ઘરે પ્રાગટ્ય દીધું છે. હાકલમાં ડોશાભાઈ એટલા માટે કીધું કે ગુણનિધિ નામ ધર્યું શ્રી ગોપેન્દ્ર, જુવતી જનના જે છે ઇન્દ્ર. ઇન્દ્ર કીધા, સ્વર્ગમાં એક ઇન્દ્ર છે, પણ તો ઇન્દ્રના પણ ઇન્દ્ર એવા ગોપવત્તા ઇન્દ્ર બરાબર શ્રી ગોપેન્દ્રજી. ગોરસના પીનાર, ગોરસને ખાનાર, ગોરસને લૂંટનાર અને રસિક જન વ્રજ જુવંતીને અધિક સુખ આપવા વાળા. ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી, ગો એટલે ગોરસ, ગો એટલે ગોકુળ, એ બધાનું પાલન કરવા વાળા ગોપાલ અને રક્ષણ કરવા વાળા ઇન્દ્ર એવા ગોપેન્દ્ર નામ ધૈર્યું છે. કે વારી વારી રે, હે વારી વારી રે શ્રી ગોપેન્દ્રલાલ, તમારા અલટકાને વારી વારી રે શ્રી ગોપેન્દ્રલાલ, તમારા લટકાને લટકે શ્રી ગોકુલ ગામ વસાવ્યું, મોટા સોરઠનું ધામ રે. લટકે શ્રી ગોકુળ ગામ વસાયું, મોટા સોરઠનો ધામ રે. સૌ વૈષ્ણવને શરણે રાખો, સૌ વૈષ્ણવને શરણે રાખો. 14 ભવનના નાથ દર્શન કરીએ ધીરે વાલો વાલો. 14 ભુવનનો નાથ દર્શન જય હો, બલહારી જાઓ. વારે વારી રે શ્રી ગોપેન્દ્રલાલ, તમારા લટકાને વારી વારી રે શ્રી ગોપેન્દ્રલાલ, તમારા લટકાને. આ લાલ બાવાને હવે ખેલતા ખેલતા આંગણિયાની અંદર પધારે છે. સત્યભામાતી સુખ દો, ઠાકોરજી સુખ આપે છે. માતાને ગોકુલમાં ઢીંગણ લીલા કરે, ગોઠણી હાલે છે. આંગણિયા મેં ખેલત પ્યારે છદન મગનિયા, ગોઠણજી હાલે છે. માતા સત્યભામાજીનો વારે વારે પાલવને પકડે છે. કહન લગે गोपेंद्र मैया मैया, पिता गोपाल को कहन लगे बाबा बाबा. हाँ, बोलत मुख तोतरा, बोलत मुख तोतरा, कहत गोकुल में गोप गोपाला, रसिकानंद रस लीला, ओ अम भोगता. લીલા ના ભોગતા તો ભગવતી છે ને, પ્રભુ લીલા કરી ગયા, પણ એ લીલાને આજે આપણે નિજ જનો સાથે ભોગવી રહ્યા છે. એવી અકર્તું અકર્તું અન્યથા કરતું એવી લીલા છે. નામ રસાબદીની અંદર કેટલું સુંદર વર્ણન કીધું છે. સત્યભામાને કેવું સુખ આપે છે. જો એક દીકરો કુલવંત પાકે ને તો 71 પેઢીને ગૌલો કે મોકલી દે. પણ એક એવો પાગે તો 84 લાખ યોનીને તાળી દે છે. ભણે નરસૈયો જેનું દર્શન કરતા કુલ 71 તાયરા. ભક્ત જ્યારે માના ગર્ભમાં આવે છે ત્યારે પ્રભુની કૃપા. પણ પુષ્ટિજીવો એવા છે કે પોતાનું મૂળ સ્વરૂપ ગૌલોકમાંથી લઈને આવેલા છે. આપણે ક્યાંય લેવા જવું પડતું નથી, નથી ને નથી. પ્રભુએ પ્રાગટ્ય લીધું
મૈયા સત્યભામા હર્ષોલ્લાસમાં છે, ગોપાલલાલજી આજે હર્ષોલ્લાસમાં છે, ગોવર્ધન ધરણ સ્વરૂપ છે, પાજા રાસનું સ્વરૂપ છે. રાસનું સુખાનંદ આપવાને માટે શ્રી યમુનાજીના તટ પર નત્ય નવી લીલા કરે છે અને બધા વૈષ્ણવો ઝાંખી કરવા નૈણા થરે ને મારા હે પ્રભુના દર્શન કરે છે અને એક એક દર્શન કરતા નેત્ર થળે. હા, દીકરો હારો પાયકો હોય ને હારા કામ કરતો હોય તો આપણા હૃદય થરે, નહીં તો અહીંયા હોળી હોય. હા, બોલ ગોપાલ. હા, ત્યારે નેણલા થરે ને. હા, નહીં તો નથી. શું પુષ્ટિ માર્ગ એવો છે કે લૌકિક સાથે અલૌકિક છે ને અલૌકિક સાથે લૌકિક વણાયેલું છે, ત્યારે લીલાનો પ્રાશ અહીં બેસે છે.